ભાઈ 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 બજેટ આવ્યું અને માર્કેટ ધડામ ગભરાઈ ગયા ને તમે, પણ ગભરાવાની જરૂર નથી. કલ્યાણ ઇન્વેસ્ટમેન્ટ છે ને, અમે પ્રોબ્લેમ નહીં પણ સોલ્યુશન જ આપીએ છીએ. આપણે હવે નેક્સ્ટ 5 મિનિટની અંદર આખું બજેટનું ટોટલ પોસ્ટમોર્ટમ કરવાનું છે, કારણ કે ઘણા કહે છે કે સારું છે, ઘણા કહે છે ખરાબ છે. સાચી વાત શું છે એ આપણે જોઈ. તો સીધી બાત, નો બકવાસ, ચાલો શરૂ કરીએ. ચાલો તો પેલા સારા ખબરથી આપણે શરૂ કરીએ. તો આ બજેટ કોઈ સામાન્ય બજેટ નથી, આ વોર ટાઈમ બજેટ છે. જે 2025માં આપણે ઓપરેશન સિંદૂર જોયું હતું ને, એ ઓપરેશન સિંદૂર પછી સરકારે નક્કી કર્યું છે કે દુશ્મનોને તો છોડવાના થતા જ નથી. એટલે ડિફેન્સના બજેટમાં સીધો 15% વધારો કર્યો છે. કારણ કે હવે સરકારે નક્કી કર્યું છે કે રોકેટ તો હવે મેડ ઇન ઇન્ડિયા ના જ હશે, અને બધા શસ્ત્રો પણ મેડ ઇન ઇન્ડિયા ના જ. તો આપણા જે ડિફેન્સ સ્ટોક છે, જેવા કે HAL છે, BEL છે, મેસડોક છે, આ બધા ઉડશે નહીં, સીધા રોકેટ જ બનશે, યાદ રાખજો. હવે બીજી મોટી ખબર છે રેલવે માટે, જેમાં એક નહીં બે નહીં પણ 7 નવા બુલેટ કોરિડોર બનાવવાના છે. કે આ ભારત હવે સ્પીડ પકડશે. આનાથી ફાયદો કોને થશે? IRFC છે, RVNL જેવા બીજા જે રેલવે સેક્ટરના શેર છે એ બધાને ફાયદો થશે. કારણ કે આ બધા કોરિડોરથી ભારતની ટ્રેનની સ્પીડ બહુ ઘણી બધી વધશે, અને હવે મેડ ઇન ઇન્ડિયા ટ્રેન મોટા ભાગે વધવાની છે. હવે થોડીક કડવી વાત કરી. બજેટમાં થોડુંક જે FNO ટ્રેડિંગ કરે છે, ફ્યુચર અને ઓપ્શન, એના માટે થોડીક નુકસાનની વાત છે કે સરકારે STTના ટેક્સમાં વધારો કરી દીધો છે. એટલે કે સરકારનો ઈશારો સાફ છે કે ઇન્વેસ્ટમેન્ટ વધારો, જુગાર નથી રમવાનું. તો જે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરતા હોય કે ફ્યુચર અને ઓપ્શનમાં ટ્રેડિંગ કરતા હોય એ ચેતી જજો. સરકાર કહે છે કે ઇન્વેસ્ટમેન્ટ વધારો, જુગાર નહીં. અને હા, સરકારે બાયબેક ઉપર પણ હવે ટેક્સ લગાડી દીધો છે. કારણ કે જે કંપની ટેક્સ બચાવવા માટે ડિવિડન્ડ નહોતી આપતી અને બાયબેક કરતી હતી પોતાના શેર, એમના ઉપર પણ હવે ટેક્સ લગાડી દીધો છે. એટલે ઇન્ફોસિસ, TCS જેવા શેર્સ હવે ડિવિડન્ડ આપશે, બાયબેક નહીં કરે. એના કારણે જ આવી લાલ બજારમાં જુઓ તો ખરા, ઇન્ફોસિસ ને TCS બે પ્લસ હતા, 2% અને 3%. હવે તમે પૂછશો કે અમારા માટે શું છે, મધ્યમ વર્ગ માટે શું છે, ટેક્સમાં કઈ ઘટાડો હે સાહેબ? ના, તમારા માટે કશું જ નથી. ટેક્સ સ્લેબમાં કાંઈ ઘટાડો છે નહીં. પણ આ એક ફાયદો કરી દીધો છે, વિદેશ ફરવા જાવ ને તો જે એમાં જે TCS 5% લાગતો હતો એ ઘટાડીને 2% કરી દીધો છે. એટલે તમારે આટલામાં જ શાંતિ માનવાની છે. હવે પ્રશ્ન એ આવશે કે આવતીકાલે સોમવારે તો શું કરી? તો સોમવારે પહેલી વાત કે ગભરાઈને તમારે વેચાણ કરવાનું નથી. ભારતની ગ્રોથ સ્ટોરી હજુ પણ અકબંધ છે. આમ STTના વધારાને કારણે આ થોડો ઘણો ફોલ આવ્યો છે, પણ એ ટેમ્પરરી છે, પરમનન્ટ નથી. પરમનન્ટ તો માર્કેટ ઉપર જ જવાનું છે. અને બીજો 3 સેક્ટર યાદ રાખજો: પાવર સેક્ટર, ડિફેન્સ સેક્ટર અને રેલવે સેક્ટર. આ 3 સેક્ટરના શેર્સ તમારા પોર્ટફોલિયોમાં હોવા જોઈએ. સરકાર આને આ બજેટમાં ફૂલ સપોર્ટ કર્યો છે. અને ત્રીજા નંબરે સરકાર કહે છે એ રીતે કે ટ્રેડિંગ ઓછું કરો, જુગાર રમવાનું ઓછું કરો અને ઇન્વેસ્ટમેન્ટ વધારો. ઇન્વેસ્ટમેન્ટ વધારશો એટલો જ ફાયદો થશે. બાકી આજના વિડીયોમાં આટલું જ. જે મેઇન વસ્તુ હતી માર્કેટને ઇફેક્ટ કરતી હોય એવી આપણે કહી દીધી. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને બાકી કાંઈ પણ તમારે પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો, અને સબસ્ક્રાઇબ કરતા જાજો.